એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો। ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ ઉપરથી આપ્યું નિવેદન। આપણા જ કેટલાક લોકો પાછળથી વિરોધીઓને મદદ કરી રહ્યા છે। શૈલેષ મહેતા, તમામ લોકોના નામ અમારા પાસે આવી ગયા છે। શૈલેષ મહેતા, 10 તારીખે ચૂંટણી થશે અને 11 તારીખે તેમને થશે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યું? શૈલેષ મહેતા, જે લોકો પોતાની જાતને અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે તે લોકોને ચેલેન્જ છે, એક સીટ જીતાડીને તમે બતાવજો। શૈલેષ મહેતા, 10 નવેમ્બરે ડભોઈ એપીએમસીની યોજાશે ચૂંટણી। પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે અને આવતીકાલે 6 સીટો તો આપણી બિનહરીફ જાહેર થવાની। શરૂઆતથી અત્યાર સુધી એપીએમસીમાં એક પણ સભ્ય ભાજપનો અત્યાર સુધી આવ્યો નથી અને એટલે જ આ જવાબદારી મને આપવામાં આવી અને મેં કીધું છે કે આ વખતનું એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનું શાસન બેસશે। જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ કે આપણા જ કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા। જાહેરમાં કહું કે આપણા જ કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થયા છે, એમના નામ પણ છે, પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો। 10 તારીખે ચૂંટણી થશે ને 11 તારીખે એમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું। હું આવ્યો ત્યારથી કહેતો આવ્યો છું કે આ કેસરીઓ કેસ જો ના હોય તો મારી પણ કોઈ કિંમત નથી અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો તમારી। 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે અને 16 સીટ સાથે ભારતીય જનતા પક્ષ એપીએમસીમાં રાજ કરશે। આગામી નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આવ્યો છે ત્યારથી ભારતીય જનતા પક્ષની તાકાત વધતી જાય છે।